चलो विद्यार्थी मित्रों, હવે આગળ આપણે સ્થાનાંતર, પદાર્થને કાપેલું અંતર, વેગ અને પ્રવેગ વિશે જોઈ ગયા. હવે આજે આપણે ગતિ જોઈ, એ ગતિના આપણે એનું આલેખીય નિરૂપણ કરવાનું છે, એટલે કે એને આપણે આલેખ વડે દર્શાવવાના છે. તો આપણે આજે ગતિ જોઈ, એ ગતિને આપણે આલેખ વડે દર્શાવવો છે, તો એનો ફાયદો શું થાય? તો કે આપણે જો એ ગતિનું આલેખીય નિરૂપણ કરીએ તો આલેખીય નિરૂપણની મદદથી આપણને આલેખ પરથી ઘણી બધી માહિતી મળી શકે. તો એ હેતુથી આપણે એનું આલેખીય નિરૂપણ કરવાનું છે. તો હવે તમે ધોરણ 9 ની અંદર, તમે આગળ ધોરણ 8 ની અંદર આલેખ વિશે જોઈ જ ગયા છો. તો આપણે એનું આલેખીય નિરૂપણ કરવા માટે સૌથી પહેલા જોઈએ અંતર, એટલે આપણે ધારો કે x લઈએ છીએ, અંતર x વિરુદ્ધ સમય t ના આલેખો. અંતર x વિરુદ્ધ સમય t ના આલેખ આપણે ડ્રો કરવાના છે, અને આલેખ આપણને કેવી કેવી જુદી જુદી માહિતી આપે છે એ માહિતી વિશે આપણે જ્ઞાન મેળવવાનું છે. ઉપરાંત આ આલેખના ઉપયોગો શું હોઈ શકે એ ઉપયોગો પણ આપણે અહીંયા જોવાના છે. ચલો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, તો એ આલેખ દોરવો કેવી રીતે? તો એ આલેખ ડ્રો કરવા માટે આપણે કોઈ બે અક્ષ લેવી પડે છે. એક ઊભી લાઈન જેને આપણે y અક્ષ કહીશું, બીજી એક આડી લાઈન ડ્રો કરવામાં આવે છે જેને કહેવાય x અક્ષ. x અક્ષ અને y અક્ષ એકબીજાને જે છેદે છે, એને આપણે ઉગમ બિંદુ કહેવામાં આવે છે. ઉગમ બિંદુના યામ 0 0 લેવામાં આવે છે, અને 0 0 જ હોય છે. તો આ વાત થઈ કે x અક્ષ અને y અક્ષ, આડી અક્ષ છે તે x અક્ષ, ઊભી અક્ષ છે તે y અક્ષ છે. અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરવાનો છે. તો જે અંતર આપણે લીધેલું છે એ અંતરને હંમેશા આપણે y અક્ષ ઉપર લઈશું. એટલે અહીંયા આવશે કંઈક અંતર y અક્ષ ઉપર, જ્યારે x અક્ષ ઉપર આપણે લઈશું અહીંયા સમયને હંમેશા આપણે x અક્ષ ઉપર જ દર્શાવીશું. તો આ થઈ ગયું આપણું એક અંતર વિરુદ્ધ સમયનો આલેખ. જે y અક્ષ ઉપર અંતર છે અને x અક્ષ ઉપર સમયગાળો છે. તો આવો જે આલેખ છે આની પર આપણે જુદા જુદા આલેખો દર્શાવવાના છે. તો પહેલી કન્ડિશન એવી છે કે જો અંતર વિરુદ્ધ સમય, એટલે કે x to t નો આલેખ x અક્ષને સમાંતર હોય. તો જો અંતર વિરુદ્ધ સમય માટે આપણે એક આલેખ તૈયાર કરી દીધો છે. એનો આલેખ જો x અક્ષને સમાંતર હોય, ધારો કે એનો આલેખ છે આ x અક્ષ છે, x અક્ષને સમાંતર લાઈન એટલે કે બંને એક જ લાઈનમાં હશે. એનો આલેખ છે જો x અક્ષને સમાંતર હોય, ધારો કે આ કોઈ આલેખ છે x અક્ષને સમાંતર છે, તો એ કન્ડિશનમાં શું હશે કે તમે જુઓ, ધારો કે અહીંયા આપણે જુદા જુદા સમયગાળા લઈ લઈએ. અહીંયા 0, અહીંયા 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, અલગ અલગ સમયગાળો છે. સમય વધે છે તો 5 સેકન્ડ તમને એવું પૂછે કે 5 સેકન્ડ, અહીંયા આપણને જો x અક્ષ ઉપરથી સમયગાળો મળશે હંમેશા, અને y અક્ષ ઉપરથી અંતર મળે. અંતર ધારો કે આપણે લઈ લઈએ અહીંયા 5 મીટર, 10 મીટર, 15 મીટર, આ 20 મીટર, આ 25 મીટર, એ રીતે. તો તમને એવું પૂછે કે ભાઈ 5 સેકન્ડ માટે જે પદાર્થ છે એનું અંતર કેટલું? તો કે અહીંયા 20 મીટર. શરૂઆતમાં 0 આગળ પણ 20 મીટર, 10 સેકન્ડે 20 મીટર, 15 સેકન્ડે 20 મીટર, 20 સેકન્ડે 20 મીટર. તો પદાર્થ છે એ 20 મીટર અંતરે એક જ જગ્યાએ ઉભેલો છે. સમયમાં જેમ જેમ વધારો થાય છે પણ અંતરમાં કોઈ ફરક પડતો નથી. અંતર એક જ છે, એટલે કે અચળ છે. અંતર અચળ એટલે કે અંતર બદલાતું નથી, એનું સ્થાન બદલાતું નથી. તો જ્યારે આપણે આગળ વાત કરેલી કે જ્યારે કોઈ પદાર્થનું સ્થાન બદલાતું ના હોય તો એ પદાર્થ સ્થિર હશે. કેમ કે એનું સ્થાન તો બદલાતું જ નથી. સમય તો આગળ વધવાનો જ છે, સમય ક્યારે રૂકવાનો નથી, અટકવાનો નથી.
સમય આગળ વધે છે પણ એનું સ્થાન છે એ સ્થિર છે, સ્થાન એનું બદલાતું નથી, સ્થાન બદલાતું નથી તો એ પદાર્થ સ્થિર હશે. તો આપણે આ આલેખ પરથી કહી શકાય કે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો x અક્ષને સમાંતર હોય તો આ કિસ્સામાં પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. આ કિસ્સામાં પદાર્થ સ્થિર છે તેમ કહેવાશે. ચાલો બીજો કિસ્સો લઈ લઈએ કે x વિરુદ્ધ t નો જે આલેખ છે એ કોઈ એક બિંદુથી જો સુરેખા મળતો હોય. હવે માત્ર x to t લખું છું, આપણે સમજવાનું છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. x to t નો આલેખ કોઈ બિંદુથી સુરેખ હોય. ચાલો દર વખતે આપણે એ જ કરવાનું છે. x અક્ષ y અક્ષ ઉપર આપણે લેવાનું છે અંતર, x અક્ષ ઉપર લેવાનું છે સમયગાળો t, અહીંયા ઉગમ બિંદુ 0 0. ચાલો હવે આપણે કીધું એમ x to t નો આલેખ કોઈ બિંદુથી સુરેખ હોય. ધારો કે આપણે આલેખ છે ને ઉગમ બિંદુથી આમ સુરેખ લઈ લઈએ. હવે એવું જરૂરી નથી કે ઉગમ બિંદુમાંથી જ સુરેખ હોય. ઉગમ બિંદુમાંથી સુરેખ હોય એનો મતલબ એવો થશે કે એનો જે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ 0 હશે. એ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે. પરંતુ જો એનો આલેખ છે એ આપણને ઉપરથી મળતો હોય તો એનો મતલબ એવો થશે કે ભાઈ એ સ્થિર શરૂઆતમાં એ પ્રારંભિક વેગ સ્થિર નથી, પ્રારંભિક વેગ 0 નથી, કંઈક વેગ હશે અને અમુક વેગથી એ ગતિની શરૂઆત કરે છે. બરાબર છે? તો ચાલો આ થઈ ગયો x to t નો આલેખ એ કોઈ બિંદુથી સુરેખ હોય. ચાલો સુરેખ હશે એનો મતલબ શું થશે જુઓ કે અહીંયા જુદા જુદા સમયગાળો છે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, એવી રીતે અહીં અંતર 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર. હવે તો જુઓ કે ભાઈ 5 મીટર હોય, 5 સેકન્ડમાં એ 5 મીટર અંતર કાપે છે. તો એવી જ રીતે 10 સેકન્ડમાં એ 10 મીટર અંતર કાપશે, 15 સેકન્ડમાં 15 મીટર અંતર કાપશે. એમ સમયના એક સરખા ફેરફાર માટે એનું અંતર એક સરખું હોય છે. એક સરખા અંતર માટે, એક સરખા સમયગાળા માટે તે એક સરખું અંતર કાપે છે. હવે આપણે આગળ વાત કરી કે જો કોઈ પદાર્થ એક સરખા અંતરમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપશે તો એ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો x to t નો જે આલેખ છે જો એ કોઈ બિંદુથી સુરેખ મળતો હોય તો એ પદાર્થ અચળ વેગી અથવા તો નિયમિત વેગી ગતિ કરે છે તેમ કહેવાશે. તો આ કિસ્સામાં પદાર્થ અચળ વેગી અથવા નિયમિત વેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે જો જે x to t નો આલેખ છે, x to t નો આલેખ જો કોઈ સુરેખ મળતો હોય તો એ સુરેખ આલેખ પરથી આપણને એ આલેખનો જે ઢાળ છે એ ઢાળ શોધવાનો હોય છે અને એ આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપશે. એક યાદ રાખો કે અંતર વિરુદ્ધ સમયના આલેખનો જે ઢાળ છે એ ઢાળ આપણને તેના વેગનું, પદાર્થના વેગનું મૂલ્ય આપે છે, ઝડપનું મૂલ્ય આપે છે. કેવી રીતે ચાલો જોઈએ. ચલો ફરીવાર આપણે આલેખ ડ્રો કરી દઈએ. x અક્ષ, y અક્ષ, અહીંયા લઈ લઈએ અંતર, અહીંયા આવશે સમયગાળો t, ઉગમ બિંદુ 0 0. ચાલો કોઈ આપણે કીધું કે ભાઈ અહીંયા કોઈ આલેખ ઉગમ બિંદુથી સુરેખ આલેખ છે. ચલો અલગ અલગ સમયગાળા લઈ લઈએ. અહીંયા 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ,
25 સેકન્ડ. ચાલો એ જ રીતે અહીંયા અંતર આપણે લઈ લઈએ 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર, 25 મીટર. ચાલો આપણે અહીંયા વાત કરીએ એમ કે ભાઈ આપણે રેખાનો ઢાળ શોધવો છે. રેખાનો ઢાળ હંમેશા જે સુરેખ આપણને રેખા મળે છે, સુરેખા એનો જ ઢાળ આપણને મળી શકે. આવી કોઈ બીજી કોઈ રેખા હોય એનો ઢાળ મળતો નથી. ચાલો તો એ આપણે વાત કરીએ કે એનો ઢાળ શોધવો છે. તો ઢાળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક બેસ્ટ રીત છે કે રેખા પરના જે આપણને સુરેખ રેખા મળે છે એ રેખા ઉપરના કોઈ પણ બે બિંદુ લઈ લેવાની છૂટ. રેખા પરના કોઈ પણ બે બિંદુ લઈ લેવાના. ધારો કે મેં બે બિંદુ લીધા છે, નામ આપી દઈએ અને એ બિંદુ કહી દો અને સી બિંદુ કહી દો. હવે આગળ શું કરવાનું છે કે એ બંને જે બિંદુ છે એ બંને બિંદુમાંથી એક ઊભી લાઈન ડ્રો કરો, એક આડી લાઈન ડ્રો કરો. એટલે જો બંને એકબીજાને એક બિંદુમાં છેદે છે એને બી નામ આપો, એ બી સી. તો તમે જુઓ તો આપણને કોઈ કાટકોણ ત્રિકોણ એબીસી જેવું મળે છે, બરાબર છે. હવે એના ઉપરથી આપણે એ જે રેખા છે રેખાના ઢાળનું સૂત્ર લખવાનું છે. ભાઈ રેખાનો ઢાળ બરાબર, સૂત્ર યાદ રાખજો, રેખાનો ઢાળ બરાબર AB ના છેદમાં BC. AB ના છેદમાં BC. જે ઊભી બાજુ છે AB બાજુ એના છેદમાં BC બાજુનો આપણે ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર લેવાનો છે. ચાલો હવે એની જો કિંમત આપણે લખવી હોય, આ સૂત્ર એક જ સૂત્ર છે, AB ના છેદમાં BC. જે બે બિંદુ લઈ લો, કોઈ પણ બે બિંદુ, એમાંથી એક ઊભી અને આડી લાઈન ડ્રો કરી દેવાની, જ્યાં છે તેને B નામ આપી દેવાનું. પછી રેખાના ઢાળનું સૂત્ર AB ના છેદમાં BC. પણ હવે આપણે એનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો કે AB અને BC ની કિંમતો આપણે મૂકવાની છે. તો A અને B ની કિંમત આપણે જો AB છે એ y અક્ષ ને સમાંતર છે, જેને સમાંતર હોય એ અક્ષ ઉપરથી આપણને એની કિંમત મળશે. તો અહીંયાથી આપણે એક તૂટક લાઈન ડ્રો કરી દેવાની. એ રીતે અહીંયાથી તૂટક લાઈન ડ્રો કરી દો. જો એ બિંદુ છે એની y અક્ષ ઉપરથી કિંમત આપણને મળશે 20, જ્યારે B બિંદુ છે એની y અક્ષ ઉપરથી કિંમત મળશે આપણને 10. તો અહીંયા એની કિંમત થઈ ગઈ 20 અને B ની કિંમત થઈ ગઈ 10. તો અહીંયા આપણે a b અને છેદમાં b c લેવાનું હોય છે. a b એની કિંમત છે 20, b ની કિંમત છે 10. તો અંશમાં આવશે 20 - 10. ચાલો એ જ રીતે છેદમાં BC ની વાત કરવાની છે. તો આ BC છે એ જુઓ, BC એ x અક્ષને સમાંતર કહેવાશે. તો x અક્ષને સમાંતર છે તો એનું જે કિંમત છે આપણને x અક્ષ ઉપરથી મળશે. તો એને પણ આપણે આ રીતે દર્શાવી દઈશું, બરાબર છે. તો અહીંયાથી આપણને એ રીતે મળશે 20 - 10. અને તમે સાથે રૂપ આપો એટલે જે કિંમત મળશે એ આપણને રેખાનો ઢાળનું કિંમત, રેખાનો ઢાળ આપશે. એ જે છે આપણને રેખાનો ઢાળ આપે. હવે આ જે રેખાનો ઢાળ છે આપણે આગળ વાત કરી કે ભાઈ રેખાનો ઢાળ એ વેગનું મૂલ્ય આપશે. કેવી રીતે? તો કે જો આપણે અહીંયા ઉપર લીધું છે AB ના છેદમાં BC. ખરેખર AB છે એ આપણે લીધું છે અહીંયાથી. એ તો છે અંતરનો તફાવત લીધેલો છે. તો અહીંયા રેખાનો ઢાળ બરાબર આપણે એમ કહી શકાય કે ભાઈ AB એટલે અંતરનો તફાવત, અથવા તો અંતર છેદમાં સમય. એટલે આપણને ખાલી મળશે અંતરના છેદમાં સમય. જો y અક્ષ પર આપણે સમય લીધો છે, તમે સમયની બાદબાકી કરો તો આપણને સમય જ મળવાનું છે. રેખાનો ઢાળ બરાબર અંતર ભાગ્યા સમય. યાદ કરો આપણું આગળનું સૂત્ર કે અંતર ભાગ્યા સમય. એટલે આપણે શું લીધેલું હતું? ઝડપ. તો અહીંયા રેખાનો ઢાળ બરાબર આપણને ઝડપનું સૂત્ર મળે અંતર ભાગ્યા સમય બરાબર AB ના છેદમાં BC. તો આ રીતે તમે કોઈ પણ સુરેખ રેખા હોય એનો ઢાળ આપણે શોધી શકીએ છીએ. અને સુરેખ રેખાનો ઢાળ છે એ જ આપણને એની ઝડપનું મૂલ્ય આપે. સુરેખ રેખાનો ઢાળ છે એ આપણને એની ઝડપનું મૂલ્ય આપશે, બરાબર છે. ચાલો આગળ હવે આપણે જોઈએ કે જો x2 t નો આલેખ આપણને
ઉતાર ચડાવ વાળો મળતો હોય, કોઈ આલેખનો ઢાળ છે એ આપણને જો ઉતાર ચડાવ વાળો મળતો હોય તો એનો મતલબ શું થશે જોઈએ. ધારો કે અહીંયા આપણે લઈએ સમય x અક્ષ, y અક્ષ ઉપર લઈ લઈએ અંતર ઉગમ બિંદુ 0 0. ચાલો એનો કે ધારો કે આલેખ છે શરૂઆતમાં ઉપર જશે પાછા નીચે આવશે, આ રીતે આમ કોઈ zigzag એટલે વાંકી ચૂકી લાઈન જો આપણને મળતી હોય તો આનો જે આલેખ છે જો એનો વેગ એક સરખો નથી. આનો આપણે એવું કીધું એક સરખા સમયગાળામાં એનો વેગ છે એક સરખો મળે છે, એક સરખા સમયગાળામાં એક સરખો આપણને મળે છે. પરંતુ અહીંયા જો કે ભાઈ એનો આલેખ છે આપણને સીધી રેખામાં નહીં પણ કંઈક જુદો જુદો મળે છે. તો આ કિસ્સામાં પદાર્થનો વેગ એક સરખો રહેતો નથી, એટલે કે પદાર્થનો વેગ અચળ નથી, પદાર્થનો વેગ બદલાયા કરે છે. તો આ જે આલેખ છે એ અનિયમિત વેગ, એનો વેગ અનિયમિત છે, તો આ આલેખ છે અનિયમિત વેગી ગતિ કરતા પદાર્થનો આલેખ થશે. આમાં વેગ નિયમિત સરખો છે એટલે નિયમિત વેગી થશે, આમાં સરખો નથી બદલાયા કરે છે એટલે અનિયમિત વેગી થશે. તો આ કિસ્સામાં પદાર્થ અનિયમિત વેગી ગતિ દર્શાવે છે કે આ પદાર્થ છે અનિયમિત વેગી ગતિ કરે છે. ચાલો ચોથો અને છેલ્લો કિસ્સો કે એની અંદર કે ભાઈ જો x2 t નો આલેખ જે છે એ ઉગમ બિંદુથી વક્ર મળે, વક્ર એટલે કે કંઈક ઢાળ વાળો, ગોળા વાળો, x અક્ષ, y અક્ષ, અંતર, સમય. જો એનો આલેખ છે એ ઉગમ બિંદુથી આમ કોઈ આપણને વક્ર મળતો હોય, ઉગમ બિંદુમાંથી કોઈ એનો આલેખ છે એ આપણને કે ધારો કે કોઈ વક્ર મળતો હોય તો તમે જુઓ કે ભાઈ અહીંયા વેગ અંતર ભાગ્યા સમય છે. અંતર ભાગ્યા સમયમાં જો તમે એનું અંતર છે સમય બદલાય છે એનું અંતર છે એક સરખું નથી બદલાતું. જો આલેખ સુરેખ મળતો હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એક સરખા સમયગાળામાં એક સરખું એ આગળ વધે છે, એક સરખું એનું અંતર બદલાય છે. પણ અહીંયા આલેખ વક્ર છે, એક સરખા સમયગાળામાં એક સરખું બદલાતું નથી. અહીંયા જો 0 આગળ 0 હોય પાછળ એક કે બે મળશે આપણને, એ રીતે અલગ અલગ આપણને આનું જે અંતર છે એ બદલાય છે, એક સરખું નથી. એટલે આ આલેખ છે નિયમિત વેગીનો નથી. તો હવે બીજી વાત કે જ્યારે અહીંયા વેગનું મૂલ્ય બદલાય છે તો વેગનું મૂલ્ય બદલાવું સમયગાળો જો અહીંયા અંતર અને સમયગાળો, સમય અલગ અલગ બદલાશે પણ અંતરનું મૂલ્ય પણ જુદી જુદી રીતે બદલાય છે. તો એનો વેગ છે એ પણ એક સરખો નહીં હોય, વેગ છે એ જુદો જુદો હશે, વેગ એનો બદલાતો હશે. તો જ્યારે આપણને વેગ બદલાતો હોય એટલે કે વેગમાં કંઈક ફેરફાર મળતો હોય ત્યારે આપણે પ્રવેગ નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર, તો આ આલેખ છે એ પ્રવેગી ગતિ દર્શાવે છે. બરાબર છે, જો x2 t નો આલેખ છે ઉગમ બિંદુથી કોઈ વક્ર મળતો હોય તો એના વેગમાં ફેરફાર થાય અને આપણને અને આલેખ છે એ પ્રવેગી ગતિ દર્શાવે. પ્રવેગી ગતિ ક્યારે દર્શાવે કે જો એનો વેગ બદલાતો હોય ત્યારે. તો એના પરથી કહી શકાય કે આ કિસ્સામાં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાશે. બરાબર, તો આ ચારે જે કિસ્સા છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખ ડ્રો કરવા માટે કે ભાઈ બરાબર. હવે એના પરથી એના ઉપયોગો પણ આપણે જો કહી શકાય કે એના ઉપયોગો શું, તો કે જો જે અંતર વિરુદ્ધ સમયના જે આલેખો છે આલેખ પરથી આપણે એ પદાર્થ કેવી ગતિ કરે છે તે જાણી શકીએ કે ભાઈ આ કોઈ આવો આલેખ આપણને આવો મળે તો એ પદાર્થ છે તે સ્થિર હશે, આવો આલેખ હોય તો એ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, અનિયમિત વેગી ગતિ કરતો હોય કે પછી પ્રવેગી ગતિ કરતો હોય. આ ઉપરાંત કોઈ પણ સમયે પદાર્થ કયા સ્થાને હશે તે પણ જાણી શકાય. ધારો કે અહીંયા આપણે 20 સેકન્ડ છે તો 20 સેકન્ડ માટે જોઈએ તો પદાર્થ 20 મીટર અંતરે હશે. આ ઉપરાંત આ જે અંતર છે એ અંતરે પહોંચવા માટે આ અંતરે પહોંચવો હોય ત્યારે પદાર્થ કેટલા સમયગાળે પહોંચ્યો હશે એની માહિતી પણ આપણને મળી શકે છે. આ ઉપરાંત જુદા જુદા કોઈ પદાર્થો હોય તો એ પદાર્થની ગતિની આપણે સરખામણી પણ કરી શકીએ છીએ.